એવું કોઈ મને આપો ને. આજે આજનો વ્લોગ પહેલી વાર આઈફોન થી સ્ટાર્ટ થાય છે. રિવ્યુ આપજો. જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો આજ જવાનું છે અમરેલી, ભાઈને લઈને ડાયાલિસિસમાં, એટલે જ અમે મામાના ઘરે ન રોકાણા અને કાલને કાલ નીકળી ગયા. જો માતાજીને ધૂપ દીપ કરે છે અને માતાજીના દર્શન કરી લ્યો. તો ઇન્દુબા જય માતાજી. જય માતાજી. જય મોગલમાં જય સોનલમાં. સારું છું, કાલે વહી આવ્યો તો ભાઈ આ ડાયાલિસિસમાં જવાનું છે આજ. મને એમ થતું મેં મોડું થાય ઠેક મોવા ક્યાં આવ્યું અને આ થાકી જાય એટલે જ વહી આવ્યો. ટાઈમસર પૂગી ગયા એ સારું થયું. અને હાલે સાવી મોડું થાય બેટા. હાલો તો નીકળી ધીમે ધીમે. વરસાદ પાણી બધા કોટ પહેરવા છે. રેનકોટ લેતા જઈએ, એવું લાગશે તો પહેરી લેવું. પહેરાવી દઉં જોતી ને તો સારું. હા ભાઈ જય માતાજી. જય માતાજી. રેડી? એકદમ રેડી. થાકોડો નથી લાગ્યો ને કાલ? ના ના, સુખદેવભાઈ ને લાગ્યું તો આપણને તો લાગે ને. દૂધ તો હાલો ધીમે ધીમે નીકળવું ને. હાલો નીકળી. હું મમ્મી એ દૂધ મળ્યાને લાગે થાક તો તમને તો લાગે જ. દૂધ પણ બહુ ભારે હો, ભેહું બહુ ઘાટું એ દૂધ. આપણને હદે નહીં. કેટલું ભેગું છે મામા? 40 હક ભેહું હતી. ઓહ. સારું તો અમે નીકળીએ છીએ હવે. હા, ભલે જય માતાજી. જય ખમા માતાજી. તમને જય મોગલમાં. પૂગી ગયા છે અમરેલી સિવિલ હોસ્પિટલે અને ભાઈ ગયો છે કેસ કઢાવવા. જો ભાઈ આપણી ગાડીની હાલત ગારો થઈ ગઈ છે, હવે આને ધોવી જોહે ઘરે જઈને. તો હવે ભાઈને લઈને જાઉં છું ડાયાલિસિસમાં અંદર. આવી ગયા છે અત્યારે હજી નો આવ્યો. ટેકનિશિયન આવી ગયા હોય તો સારું, નકર મોડું થાય. તો ટાઈમ થઈ ગયો છે 10:30 અને હજી ભાઈને ડાયાલિસિસ રહ્યું છે 1.5 કલાક જેવું. ત્યાં સુધી હું એપલમાં ફોનમાં મથતો હતો, અત્યારે બધું સેટિંગ કરતો હતો જે કરવાનું હતું ને. તો હું આવ્યો હતો થોડુંક ગામમાં કામ પતાવવાનું હતું આઈફોનનું, એટલે હવે આપણે ગાડી લઈને જઈએ છીએ સીધા ભાઈ પાસે. તો ટાઈમ થઈ ગયો છે 12 અને ડાયાલિસિસ થઈ ગયું છે પૂરું. તો હવે બે ભાઈઓ જાય છે સીધા ઘરે. તો અમરેલીથી બે ભાઈઓ પૂગી ગયા છે ઘરે. આ જો ગટડી આવતા હવે તમારી ગાડી લઈ લીધી. ભાઈ બેહવું છે માથે, હમ હાકવું છે હે. હાય કો ઇન્દુબેન, હાલો ફટાફટ આપી દો, ભૂખ લાગી છે. આપણા બપોરા તૈયાર છે. બપોરામાં છે રોટલી, કોબીનું શાક, ભરેલા મરચા, પછી દાળ ભાત અને આપણી વાલી વાલી છાશ. આ જો ભાઈ, આને મજા છે, કેવો શાંતિથી બેઠો છે. કેસે હો જ્યોતિ ભૈયા? લટર મારને નીકળે છે. હા, જ્યોતિભાઈ ફળિયામાં આટો મારે છે કે આપણે મોજ છે સાહેબ. આપણી ગાડી ઘર છે, આ અમારી ઘર છે ભાઈ. આ મોજ કરે છે જુઓ તમે. હા, અને આપણે ઉપાધિ. જ્યોતિભાઈ હમણાં 2-3 દી બહાર હતા ને, એટલે હવે ઘરે આટો મારવા નીકળ્યા છે. બધું જોવે છે, નિરીક્ષણ કરે છે, ક્યાં કરવું પડે. ક્યાં ભૂલ છે, ક્યાં હું છે, એ બધું ભાઈ આટો મારે પડે. હજી એક આપણે અનબોક્સિંગ કરવાનું છે. શેનું? હા, આપણે અરે વોચ આવી હતી અનબોક્સિંગ. ઠીક. હા, એમાં હું છે ભાઈ, ફોન લીધો ને એટલે એની આરે એક અલ્ટ્રા વોચ આવી છે, એટલે એનું અનબોક્સિંગ નું કહે છે. હવે જોઈ છે અનબોક્સિંગ કરીએ કે નહીં. અનબોક્સિંગ એકવાર તો કરી નાખ્યું છે એનું, પણ છતાંય બીજી વાર કરશું. બરોબર ને ભાઈ? આજે યુગભાઈ તમારું કાચું કાચું જામફળ. જામફળનો એવાયો બહુ છે અને ભાઈ કાચું તો કાચું જોઈ ખાવા. इंदुबेन अभी टहलने के लिए निकले हैं फड़िया में. ए मम्मी, બોલો. અમે બે ભાઈઓ વયા ગયા હતા, તો તને ગમતું હતું? અરે યુગ કેવો રોતો હતો. રોતો હતો ને? હા, પપ્પા તાતા પણ તારા પપ્પા વયા ગયા બગસરા. દાદા એક ધારો કરતો હતો, બહુ રોતો હતો. અમે ડેલી જ બેઠા રહ્યા. ડેલીએ બેઠા હતા? હા, અને તાર પપ્પા ખોડિયાર માં ખોટી છે. 2 બસો વહી ગયું 1 વાગે. તો મને એમ છું કા હજી આવ્યા નહીં. તો ઘડીક વાર બેઠો તો ન આવ્યો. પછી કોકની ગાડીમાં આવ્યા. ભાઈ એલા ઈ સકલાનું પાણી પીવાનું છે, એમાં જામફળ નો ધોવાય. આ પાક્યું છે ને પોપૈયું હે ઈ ઉપરથી. અલા આ આપણી વાડીમાં પોપૈયા પાકી ગયા છે. ઓલી બાજુ છે ને પાકેલો સબ કાયમ ખાઈએ છીએ. એમ? હા, લઈ લે કેંગી થારી. હે યુગભાઈ, દાદા દીકરો કાયમ ખાવ છો તમે? હવે અહીંયાથી પાડીને તાજે તાજે પોપૈયું ભાઈ ખાય છે. ધારી હે હાલો હાલો. ભાઈ અત્યારે બીજી છે ફોનમાં, ફઈબાનો ફોન છે એટલે વાતું કરે છે. અત્યારે પપ્પા પાડે છે પોપૈયું. લા ત્યાં તો બહુ મોટું જ પપ્પા, એ તો જોયું નહીં. એ આવ્યું. જા મેં પડ્યું.
એ એનાથી નહીં ઉપડે. એ યુગભાઈ એમ કે છે હા પોપૈયું છે ઝાડમાં પાકેલું નેચરલી કુદરતી પાકેલું આ પોપૈયું છે. અને પોપૈયા લગભગ અત્યારે કાયમ એક ઉતરે છે અને કાયમ હું અને યુગરાજ અમે બે ખાઈ છીએ તાજે દાદા દીકરો કાયમ પોપૈયા અને નેચરલી કોઈ પણ પ્રકારના ખાતર દીધા વગરના અને ખાલી પાણી બસ. સરસ સરસ. પોપૈયું સુધારી અને યુગરાજભાઈ આમાંથી બી યુગભાઈ મને આપો ને. અને પછી યુગરાજભાઈ ખાશે પોપૈયું. યુગભાઈ મને આપો ને. કે આઈ લાઈક પોપૈયું કહી દે. આમ અત્યારે ઉમરામાં બેહીન ન્યૂઝ વાંચે છે. ઉમરામાં બેહીન કોણ વાંચે? ઠીક, સરસ સરસ, વાંચો. આજના પોપૈયામાં બી છે હો ભાઈ. તે દી પોપૈયું તો એમાં બી નહોતું કા પપ્પા? એમાં નહોતા. આમાં બી આવે. અને કાલ પોપૈયું ઉતાર્યું ને તો એમાં વરસાદ વરે ને તે પોપૈયામાં ઉગેલું હતું બી. બી ઉગ્યું હતું? હા, પોપૈયું ઉગ્યું હતું. આ બી છે ને બહુ સારું છે. આ એક પટેલની ત્યાંથી આવ્યું હતું અને આમાં ગળ પણ ખૂબ જ છે, મીઠાશ ખૂબ છે. મીઠું છે આમ જો તો આ ખાવા માંડો. અને અમુકમાં છે ને બી નહોતા. તો આમાં બી છે ને એટલે આને આપણે છે ને ફૂકવી અને રાખવું. વાવ્યા છે. વાવ્યો? આ કોળનું છે ઈ વાવ્યું. આ તો હું હા આવી દઉં તો ભાઈ એને ઓલું સાંજ જેવું છે ને એ ન દેતા નકર એવું ફુગાવવું છે. તો આજનો વ્લોગ પહેલી વાર આઈફોન થી સ્ટાર્ટ થાય છે તો તમને કેવો આનંદ છે જરાક જણાવો. રિવ્યુ આપજો. હા, આજનો વ્લોગ પહેલી વાર આઈફોન થી બનાવું છું. હજી મને હરખો ફાવતો નથી પણ છતાંય બનાવ્યો છે. તો કેવો લાગ્યો છે ને નીચે રિવ્યુ દેજો. તો આજનો વ્લોગ અહીં સુધી જ છે. કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહેજો. પસંદ આવે તો એક લાઈક કરી દેજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.